જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આજે આપણે બનાવ્યું છે કંઈક નવું, એટલે કે ઓટ્સના ચીલા। શિયાળો આવી ગયો છે અને બાળકો કંઈક નવું ખાવું એવું કહેતા હતા, એટલે આપણે નવીનમાં બનાવી નાખ્યા ઓટ્સના ચીલા। ખૂબ જ હેલ્ધી, અને ખાસ કરીને શિયાળામાં તો હેલ્ધી ખોરાક ખૂબ જ ખાવો જોઈએ આપણે, એટલે આપણે બનાવી નાખ્યા છે ઓટ્સના ચીલા। કારણ કે ઓટ્સ છે ને હેલ્થ માટે ખૂબ જ સારા, ચરબી ઘટાડવામાં પણ ખૂબ જ સારા, બધી રીતે સારા છે એમ। એટલે આપણે બનાવીએ છીએ ઓટ્સના ચીલા, કારણ કે ઓટ્સ એમને ન ભાવે, એટલે આપણે આવું કંઈક નવું બનાવીએ ને તો ઓટ્સ બધાને ભાવે, અને બાળકોને પણ આ ખૂબ જ ભાવે છે ચીલા। તો આજે આપણે બનાવી નાખ્યા છે। જો આવી રીતના સરસ પાથરી દેવાનું છે। હવે ગેસ ફૂલ કરી ફરતી બાજુ તેલ નાખી, સેજ ઉપર નાખી અને આપણે એને ચડવા દેવાનું છે, અને થોડીક વાર આપણે ઢાંકી દેશું। આપણે જો હવે જોઈ લેશું ખોલીને કેવો ચડી ગયું છે, અને આને આપણે ઉઠલાવવાનું છે આવી રીતનું। ફરી પાછું થોડુંક તેલ લગાવી દઈશું, અને આ બાજુ પણ આપણે ચડવા દેવાનું છે। આપણે જો સરસ તૈયાર છે ઓટ્સના ચીલા, અને આવી રીતના આપણે દહીંની ચટણી સાથે, અથવા તો જે આંબલીની ચટણી હોય, અથવા તો ટોમેટો કેચઅપ સાથે આપણે સર્વ કરી શકીએ છીએ, અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી, ખૂબ જ મજા આવે છે સ્વાદ। જય શ્રી કૃષ્ણ।